નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। તો આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ પૂરો થયો અને વર્લ્ડ કપ પૂરા થતા સાથે જ રેન્કિંગમાં મોટા ઉલટફેર જોવા મળ્યા। દક્ષિણ આફ્રિકાની ઓપનર લોરા વોલ્વર્સ 571 રન સાથે નંબર 1 પર પહોંચી, સ્મૃતિ મંધાના બીજા ક્રમે પહોંચી અને સેમીફાઇનલની સ્ટાર જેમિમા રોડ્રિગ્સ અને કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત ભારતીય ખેલાડીઓએ પણ શાનદાર દેખાવ કરીને રેન્કિંગમાં સુધારો કર્યો છે। તો ચાલો જોઈએ કોણે કયો ક્રમ હાંસલ કર્યો અને આ વર્લ્ડ કપના પરફોર્મન્સે રેન્કિંગનું ચિત્ર કેવી રીતે બદલી નાખ્યું। અને આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આપણે વર્લ્ડ કપ અને તેના પરફોર્મન્સ અને રેન્કિંગના ચિત્રની વાત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ। આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ પૂર્ણ થયો, જેની ખુશી અને ઉત્સવના પડઘા હજુ પણ સંભળાય છે। ત્યારે તાજેતરમાં જ આઈસીસી વિમેન્સ રેન્કિંગમાં જોરદાર ફેરફારો જોવા મળ્યા છે, જે ખેલાડીઓના વર્લ્ડ કપના સારા પ્રદર્શનની નિશાની છે। પોતાની ગજબની બેટિંગ અને જોરદાર કેપ્ટેનિંગ સેન્સ ધરાવતી લોરા વોલ્ડર્સ વિમેન્સ બેટિંગમાં સ્મૃતિ મંધાનાને બીજા ક્રમે ધકેલીને નંબર 1નું સ્થાન લઈ લીધું છે। લોરાએ વર્લ્ડ કપમાં 71.37ની ગજબની એવરેજ જાળવીને સર્વાધિક 571 રન બનાવ્યા, જેમાં સેમીફાઇનલમાં અને ફાઇનલમાં જોરદાર સદીનો સમાવેશ થાય છે। બીજા ક્રમે ભારતની જોરદાર ફેન ફોલોઈંગ ધરાવતી સ્મૃતિ મંધાના છે કે જેણે 434 રન બનાવ્યા છે। વિમેન્સ વર્લ્ડ કપનો સૌથી મોટો ફાયદો પોતાના અવનવા ડાન્સથી પ્રેક્ષકોમાં લોકપ્રિય સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે જીત ઝીલીને સદી ફટકારી એકલા હાથે ભારતને જીતાડનાર જેમિમા રોડ્રિગ્સનો 9 સ્થાનનો ફાયદો થયો છે અને ટોપ 10માં તેનો સમાવેશ થઈ ગયો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની લીચફિલ્ડે પણ 13 સ્થાનનો ફાયદો મેળવ્યો છે કે જેણે ભારત સામે સેમીફાઇનલમાં સદી ફટકારી હતી। ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ પોતાના શાનદાર પ્રદર્શનથી રેન્કિંગમાં 4 સ્થાનનો ફાયદો કરાવી નંબર 14 પર પહોંચી છે। દીપ્તિ અને રિચાએ પણ શાનદાર પ્રદર્શન કરી રેન્કિંગ સુધાર્યું છે। સૌથી વધુ 12 છગ્ગા ભારતની રિચા ઘોષના નામે નોંધાયા છે, જ્યારે સૌથી વધુ ચોગ્ગા વોલ્ડર્સના નામે નોંધાયા છે। તો જો ભાઈ ચર્ચાની શરૂઆત કરીએ તો આઈસીસી વિમેન વર્લ્ડ કપ તો રમાઈ ગયો, પણ હજુ તેના પડઘમ અને ઉત્સવ ઉજવણીના વિડીયો સોશિયલ મીડિયા પર હજુ પણ ધૂમ મચાવી રહ્યા છે। ઘણા ખેલાડીઓને પ્રમોશન પણ અપાયા છે અને બીસીસીઆઈએ રોકડ ઇનામો પણ જાહેર કર્યા, પણ આ બધાની વચ્ચે આઈસીસી વિમેન્સ રેન્કિંગ જાહેર થયા છે। વર્લ્ડ કપ પછીના રેન્કિંગ વિશ્વની મહિલા ખેલાડીઓ માટે કેટલા મહત્વના? આઈસીસી રેન્કિંગ ઇઝ નથિંગ બટ યોર પરફોર્મન્સ। જેમ તમે ક્લાસમાં પહેલો બીજો ત્રીજો નંબર આવે અને જે ખુશી થાય, જે આનંદ થાય, એ પ્રમાણે ખેલાડીને ખુશ થવા માટેની પારાશીશી એટલે એનું આઈસીસીનું રેન્કિંગ। આઈસીસી રેન્કિંગમાં તમને ખબર પડે છે કે તમે ક્યાં છો, કેટલું સારું રમ્યા છો, કેટલું સારું પ્રદર્શન કર્યું છે, કેટલા રન બનાવ્યા છે, કઈ ટીમ સામે બનાવ્યા છે અને તમારી ટીમને જીતવામાં તમારા રન કેટલા કામ લાગ્યા છે, આ બધી જ બાબતો એ રેન્કિંગની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે। હવે તમે એમ કહો કે ભાઈ રેન્કિંગનું શું મહત્ત્વ? રેન્કિંગનું મહત્ત્વ એટલા માટે છે કે તમે ક્યાં ઊભા છો અને તમારે ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, રસ્તો બતાવે છે। ઇટ શોઝ યુ ધ વે। આમાં બની શકે કે તમે ધારો કે નહીં રમો સારું તો બહાર ફેંકાઈ જશો, પણ તમે ઇમ્પ્રૂવ કરો કે હું આજે 11મા સ્થાને છું, મારે પહેલાં સ્થાને પહોંચવું હોય તો શું કરવાનું, એ તમને રસ્તો બતાવે છે। કારણ કે હંમેશા વ્યક્તિ પોતે પોતાના માટે જ રમતો હોય અથવા તો દેશ માટે જ રમતો એવું નથી બનતું। દેર આર સર્ટન કેટેગરીઝ કે ત્યાં તમારી રમત એટલી બધી સારી ના હોય કે સારી હોય, પણ એ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી તમે આવે। ધારો કે સેમીફાઇનલમાં તમે સેન્ચુરી મારી, ઇટ હેઝ ગોટ અ ડિફરન્ટ વેલ્યુ। ધારો કે તમે લીગ મેચમાં સેન્ચુરી મારી, ઇટ હેઝ ગોટ અ ડિફરન્ટ વેલ્યુ। તો તમે કઈ જગ્યાએ રમો છો, કેવું સારું રમો છો, એ તમારા ટીમ માટે તો કરશો જ તમે, પણ તમારા પર્સનલ કેટલું એન્હેન્સમેન્ટ તમારામાં થાય છે એ પણ જરૂરી છે। આજે તમે આખી ટુર્નામેન્ટ રમીને જો તમે આઈસીસીના રેન્કિંગમાં કંઈ ખળભળાટ ના મચાયો તો એનો અર્થ એ થયો કે યુ આર નોટ દેટ ઇમ્પેક્ટેબલ પર્સન।
કોઈ પણ વસ્તુમાં તમે ઇમ્પેક્ટેબલ બનવાનું. આ ઇમ્પેક્ટ તમારો સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન કેવો રહ્યો અને એ ફલિત થાય છે તમારા આઈસીસીના રેન્કિંગ ઉપર. એટલે અહીંયા આગળ ખેલાડીના માટે આ એક મહત્ત્વની વાત એટલા માટે છે કે વેર હી સ્ટેન્ડિંગ એન્ડ વેર હી હેઝ ટુ ગો. આજે જેમિમા રોડ્રિક્સે એક સદી મારીને એને કેટલા બધા સ્થાનનો ફાયદો થઈને સીધી ટોપ 10માં આવી ગઈ. સો ઓલ ધીસ ડિપેન્ડ્સ કે તમે ક્યારે રમો છો, કઈ મેચમાં રમો છો, કેવું પરફોર્મન્સ કર્યું છે. લોરા વોલ્વેર્ડની વાત કરો તમે, શી ઇઝ ટોપિંગ ધ લીડિંગ એવરીવેર. આઈસીસીની ટીમ જાહેર કરી તો એમાં પણ એને કેપ્ટન બનાવવામાં આવી, આઈસીસીનું રેન્કિંગ જાહેર તો એમાં પણ નંબર 1 બને. સો ઓલ ધીસ શોઝ કે તમે કેટલા કન્સિસ્ટન્ટલી કામ કરો છો અને કેટલું સારું તમે કામ કરી રહ્યા છો. સો આ પરીક્ષા છે ત્રિમાસિક, 6 માસિક, 12 માસિક આવે એ પ્રમાણેની કે ભાઈ અહીંયા તમે શું પરફોર્મન્સ કર્યું છે એ તમને દેખાય છે અને તમારે આગળ જવા માટે કેવું પરફોર્મન્સ કરવાનું એ તમને આઈનો બતાવે છે. તો આઈસીસી રેન્કિંગ દરેક ખેલાડી માટે, આઈસીસી રેન્કિંગ 100-200 સુધી હોય મીન્સ એટલા, પણ ત્યાંથી પણ ખેલાડી જ્યારે ભાગતો જે 1-2 સારા પરફોર્મન્સ કરે તો હી વિલ ડેફિનેટલી કમ ઇન ટોપ 50, ટોપ 10. તો હું માનું છું કે આ એક અચ્છા. બીજું કે અત્યાર સુધી તો વિમેન્સ ક્રિકેટને એટલું બધું ગંભીરતાથી નહોતું લેવાતું. લેટ અસ બી વેરી ફ્રેન્ક. આજે હું ગઈકાલે મેં કોટ કર્યું હતું આપણે કે ભાઈ મિતાલી રાજે કહ્યું કે ભાઈ તમે પહેલો વર્લ્ડ કપ 2005માં રમ્યા કેટલા રૂપિયા મળ્યા, તો કે 1000 રૂપિયા મેચ ફીસ. તો હવે જો આ પરિસ્થિતિ હોય અને અત્યારે એ પરિસ્થિતિમાં ઘણો બધો ફેર છે. અત્યારે કરોડો રૂપિયા કમાવાનો તમારે, ઇનામો જાહેર થાય છે, આ છે તે બધી વસ્તુ. સો પીપલ આર ગેટિંગ એટ્રેક્ટેડ. એટલા માટે હવે તમારા પરફોર્મન્સની પણ નોંધ લેવાય છે. સ્મૃતિ નંબર 1 પરથી નંબર 2 પર કેમ ગઈ હવે લોકો ચર્ચા કરતા થયા છે. લોરા કેવું રમીને હવે કેવું રમશે એ અત્યારે લોકો ચર્ચા કરતા થયા છે. બિકોઝ દીપ્તિ ક્યાં હતી ને ક્યાં પહોંચી અથવા દીપ્તિનું પરફોર્મન્સ કેવું છે એ ચર્ચા કરતા લોકો થયા. કારણ કે આ ક્રિકેટ લોકો સુધી પહોંચ્યું છે. મેં સ્ટેડિયમ પર જોયું, સ્ટેડિયમ પેક. ડીવાય પાટીલ સ્ટેડિયમ પર બેસવાની જગ્યાની એટલી જ, વરસાદ પડ્યો, 1.5 કલાક મેચ એ થઈ, તે છતાંય લોકો જવા તૈયાર નહોતા. દે વર જસ્ટ લાઈક અને સપોર્ટ ચીયરિંગ અપ. પેલા કવર્સ હટાવે, વરસાદના કવર્સ હટાવે તો એ વખતે બી ચીયર અપ થાય, ફરી લગાવે તો એ વખતે બી અલગ પ્રકારનો અવાજ કરે. તો ક્યાંક ને ક્યાંક આ બધાની વચ્ચે ક્રિકેટ, વિમેન્સ ક્રિકેટ ખાસ કરીને ઇટ ઇઝ પ્રોસ્પરિંગ નાઉ. અને એટલા માટે જરૂરી છે કે દરેકે દરેક ખેલાડી પોતાના પરફોર્મન્સ પર નજર રાખે અને એ માટે આઈસીસી રેન્કિંગ એ ચોખ્ખો આઈનો છે કે તમે ક્યાં છો અને ક્યાં પહોંચ્યા અને ક્યાં પહોંચવાનું છે. અશોકભાઈ, સાઉથ આફ્રિકાની કેપ્ટન લોરા વોલ્વર્ડ્સ આઈસીસી વિમેન્સ બેટિંગ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી. આઈસીસીએ વિમેન્સ ટીમને કેપ્ટન પણ તેને બનાવી છે. સેમિફાઇનલ અને ફાઇનલમાં સદી પણ ફટકારી અને વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયેલા ખેલાડી માટે કેટલું અગત્ય? 1983નું વર્લ્ડ કપ ભારત જ્યારે જીત્યું તો એમાં કયો ટર્નિંગ પોઈન્ટ? તો એ ટર્નિંગ પોઈન્ટ એ હતો કે રિચાર્ડ્સનો કેચ મદનલાલની બોલિંગમાં કપિલ દેવે પકડ્યો. આ જો ના બન્યું તો આપણે જીતવાના કોઈ ચાન્સ નહોતા. એ જ પ્રમાણે તમે કઈ જગ્યાએ રમો છો, પરફોર્મન્સ તમારો ક્યાં આપો છો તમે. સેમિફાઇનલ સેન્ચુરી, ફાઇનલ સેન્ચુરી, કેટલી કોન્સન્ટ્રેશન, કેટલું ધૈર્ય, કેટલું કેલ્ક્યુલેશન, કેટલી પેલી અંદરની ઈચ્છા ઉત્કંઠા હોય કે ના આઈ એમ ગોઈંગ ટુ સ્ટે, આઈ એમ ધ કેપ્ટન ઓફ ધ ટીમ, મારા ટીમને જીતાડવાની છે. સી ઓલ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારામાં કેટલું જનૂન છે કે ના આઈ એમ હિયર ટુ સ્ટે. જેમિમા રોડ્રિક્સની વાત કરો તમે, જેમિમા રોડ્રિક્સ 125ની આગળ જે સ્કોર કર્યો, શી વોઝ ટોટલી ડ્રેન્ડ અપ, એટલી બધી થાકી ગઈ, બધું થઈ ગયું, તે છતાંય એ રમીને ભારતને જીતાડ્યું. સો ધીસ ઇઝ ઓલ કાઉન્ટ. તો જે રીતે લોરા આખી ટુર્નામેન્ટમાં રમ્યા છે તમે જુઓ, શી વોઝ સો ગુડ. 2 સેન્ચુરી છે એમની, 2 હાફ સેન્ચુરી છે, ટોપ સ્કોરર છે. તો એ રીતે તમે જુઓ. અને બીજું કે શી ઇઝ સો ક્વાઇટ, સો નેચરલ, સો સ્વીટ વેન યુ આર ટોકિંગ ટુ ધેમ. અમે પત્રકાર પરિષદમાં અમે એને ક્વેશ્ચન પૂછ્યા, શી વોઝ વેરી કૂલ, કામ, અને એના એકદમ જવાબો બધા પરફેક્શન સાથે આપ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ બધી જ વસ્તુઓ કાઉન્ટ થાય છે. વોટ ઇઝ યોર ટેમ્પરામેન્ટ ઇન ધ મેચ, હાઉ ઇઝ ધ સેન્ચુરી કેમ ઇફેક્ટિવ, કેમ એ સેન્ચુરીનું મહત્ત્વ વધારે, બિકોઝ ઇટ વોઝ ધ ફાઇનલ. કેમ એનું મહત્ત્વ વધારે, બિકોઝ ઇટ વોઝ સેમિફાઇનલ. તો આ બધી વસ્તુના કારણે લોરા વોલ્વર્ડ નંબર 1 પર છે. અને ખાસ કરીને આ ખેલાડીએ જે પ્રકારનું ક્રિકેટ રમ્યું છે, સાઉથ આફ્રિકા પહેલી વાર ફાઇનલમાં આવ્યું એ તો વાત છે, ટીમને ગાઈડ કરી એને છેક સુધી એ પણ છે, પણ પોતાની જે ઇમેજ છે, પોતાની એક કેપ્ટન તરીકે, ખેલાડી તરીકેની જે ઇમેજ છે એ એના રન્સથી એણે એ કરી, અને દેટ ઇઝ સીઝ નંબર 1. સો હું માનું છું કે આ આખી
સમગ્ર વર્લ્ડ કપ તમે જુઓ ને તો એમાં સૌથી પોપ્યુલર થઈને જો કોઈ ઉભર્યું હોય ને મારી દ્રષ્ટિએ તો આ લોરા છે, કારણ કે શી ઇઝ સો પોપ્યુલર. જે ખેલાડી સેન્ચુરી મારે અને એના માટે ઇન્ડિયાનું પ્રેક્ષકો બધા ચીયરઅપ કરે, આઈ થિંક શી ઇઝ ધ કેપ્ટન હુ ડિઝર્વ્સ ઇટ. નોટ ઓનલી દેટ, મેચ પત્યા પછી કોના ખભે માથું મૂકીને રડતા હતા તો ભારતીય ખેલાડીઓના ખભે માથું મૂકીને રડતા હતા. સો દે વર સો ગુડ વિથ ધ ટીમ્સ ઓલ્સો. સ્પોર્ટ્સમેન સ્પિરિટનો એક અદ્ભુત નજારો આ જોયો. સો ઓલ દેટ ડિપેન્ડ્સ અપોન હાઉ યોર કેપ્ટન ઇઝ, અને કેપ્ટન તમને કઈ રીતે ગાઈડ કરે છે એનું આ ઉદાહરણ છે. એટલે શી ઇઝ નંબર વન એન્ડ આઈ એમ વેરી શ્યોર કે એની રમતમાં તો જે શાનદાર પ્રદર્શન છે એ તો છે જ, પણ એઝ અ વ્યક્તિત્વ તરીકે હું માનું છું કે લોરાને આજે સમગ્ર દેશ, સમગ્ર દુનિયા આજે ઓળખતી થઈ છે. અશોકભાઈ, હવે ભારતની વાત કરીએ તો ભારતની સ્મૃતિ મંધાના 434 રન ફટકારીને પણ બીજા ક્રમે જતી રહી છે. તેને પણ શાનદાર પ્રદર્શન તો કર્યું છે, તેના નંબર 1 બનવાના હવે ચાન્સ કેટલા? સી ધીસ ઇઝ ઓલ ટેમ્પરરી. આ બધી એવી વસ્તુ છે કે લોરા દર વખતે આવું જ પ્રદર્શન કરે એવું શક્ય નથી. સ્મૃતિ મંધાના નંબર 1 પર રહી હતી ત્યારે she has been so consistent in all the matches, even in the World Cup. She is the one who has played in every match. દરેક મેચમાં એણે 40 રન બનાવ્યા, 50 બનાવ્યા, 70 બનાવ્યા, 80 બનાવ્યા, 83 બનાવ્યા, સેન્ચુરી મારી. સો શી ઇઝ વેરી મચ ઇન ટચ. એટલે હું માનું છું કે જેમ એક જમાનો હતો કે સ્ટીવ સ્મિથ હતા ઓસ્ટ્રેલિયાના અને વિરાટ કોહલી હતા ભારતના. ટેસ્ટ મેચમાં નંબર 1 બનવા માટે પહેલે કોઈકવાર એક ટેસ્ટમાં પેલો સેન્ચુરી મારે તો નંબર 1 થાય, કોઈકવાર આ બીજો નંબર હોય. તો હવે આ બેની વચ્ચે ટક્કર ચાલવાની શક્યતા છે. અત્યાર સુધી સ્મૃતિ મંધાના એ કોઈપણ જાતની શંકા વિના નંબર 1 હતા. હવે કોમ્પિટિશન વધી છે, કારણ કે નંબર 1થી નંબર 10 સુધીના જે ખેલાડીઓ છે એમના પોઈન્ટ અને સ્મૃતિ મંધાના પોઈન્ટ વચ્ચે બહુ જ મોટું અંતર હતું. પણ હવે લોરાની જે રીતના બેટિંગ થઈ છે અને જે રીતે સેન્ચુરીઝ એને કરી અને ધ વે શી ઇઝ પ્લેઇંગ, આઈ થિંક શી ઇઝ ધ અનધર સ્ટાર. એટલે આ બેની વચ્ચે આપણે વર્લ્ડમાં જે કહેવાય ને વિમેન્સ વર્લ્ડમાં કોમ્પિટિશન જોઈ શકીએ. અશોકભાઈ, ફરી એકવાર જેમીમાં ચર્ચામાં છે. 9 સ્થાનનો ફાયદો લઈને વિમેન્સ બેટિંગ રેન્કિંગમાં ટોપ 10માં આવી ગઈ છે. આ ખેલાડી માટે વર્લ્ડ કપ કેટલો ફાયદાકારક રહ્યો? સી તમે ક્યારેક મોટી જ્યારે ઘટના મીન્સ કે મોટો પ્રસંગ હોય અને એ વખતે જ્યારે તમે સ્ટાર બનો તો એ તમે સ્ટાર કહેવાઓ. વર્લ્ડ કપની વાત કરી, T20 વર્લ્ડ કપમાં ભારતમાં વિરાટ કોહલી રમી ગયા, જે એના પછી નિવૃત્ત થવાના હતા, છતાં હી પ્લેડ દેટ ઇનિંગ. આ દરેકની એક યાદગાર ઇનિંગનું એક મહત્ત્વનું. તમે વિચાર કરો, સ્ટેડિયમની અંદર બેઠેલા લોકો અથવા તો જેટલા લોકો જોઈ રહ્યા હતા એટલા ભારતનો ઓસ્ટ્રેલિયા સામેનો ઇતિહાસ જોઈને એ જ પ્રમાણે કહી રહ્યા હતા કે ભારત ઓસ્ટ્રેલિયાને પાર નહીં કરી શકે. આ સેમિફાઇનલમાં આપણી સ્થિતિ હતી અને ઇટ ઇઝ અ ફેક્ટ. જે રીતે જેમિમા રોડ્રિગ્સ રમી છે, કેચ છૂટ્યા, બધું બરાબર છે, પણ એ તો તમે સેન્ચુરી મારો એટલે 1-2 કેચ તો છૂટ્યા જ હોય તમારા, એવું કંઈ એ કરવાનું. બટ શી પ્લેડ ધ ઇનિંગ ઓફ એ જેમ. હવે અહીંયા આગળ શું થાય છે, એ ખેલાડીનું ડિપ્રેશનમાં જતી રહી હતી, પડતી મૂકવામાં આવી હતી ટીમમાંથી, રન્સ બનતા નહોતા, પ્લેન્ટી ઓફ પ્રોબ્લેમ્સ આર ધેર. તો એને એમ લાગ્યું કે ધીસ ઇઝ વન ઓપોર્ચ્યુનિટી વિચ આઈ કેન ટેક, અને થોડો ઘણો નસીબનો એને સાથ પણ મળ્યો. તો શી પિકડ અપ દેટ અને શી હેઝ બીકમ અ કેપ્ટન. આ શબ્દ કેમ વાપરું છું? કારણ કે એ મેદાન ઉપર હતી, એની કેપ્ટન મેદાન ઉપર નહોતી. એણે એની ઇનિંગને શેપ કરી, એણે એની સાથે આવેલ ખેલાડી સાથે મળીને પાર્ટનરશિપ બનાવી. શી કેપ્ટ ઓન રનિંગ, શી કેપ્ટ ઓન ફાઇટિંગ. મેં કહ્યું એ પ્રમાણે કે બધી શક્તિઓ એની એ થઈ ગઈ હતી, એમ કહેવાય કે આ કોલેપ્સ થઈ જશે હમણાં. એ પરિસ્થિતિમાં પણ એણે એક છેડો સંભાળી રાખ્યો અને ઓસ્ટ્રેલિયા સામેનો મોટામાં મોટો હર્ડલ પાર કરાવડાયો. હું નથી માનતો કે ફાઇનલ આપણે ઉજવી શક્યા હોત જો ઓસ્ટ્રેલિયા સામે જેમીમા રોડ્રિગ્સ ના રમી હોત તો. તો આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. અને તમે ક્યારે રમો છો સેમિફાઇનલમાં, ઇનિંગ ઓફ હર લાઈફ એમ કહે તો ચાલે. લોરા ભલે એમની ટીમ હારી ગઈ, બટ શી પ્લેડ ઇનિંગ ઓફ હર લાઈફ. ફાઇનલમાં સેન્ચુરી, એ પ્રમાણે સેમિફાઇનલમાં સેન્ચુરી. તો ક્યાંક આ બધી વસ્તુ છે. એટલે આ બધા જે પાત્રો છે ને અમર પાત્રો થઈ જાય કે 1983 વર્લ્ડ કપમાં શું હતું, પછી 2011ના ધોનીના વર્લ્ડ કપમાં શું હતું, યુવરાજ સિંહ ચાલ્યા હતા, જબરજસ્ત ચાલે, વિકેટો બી લે, રન પણ બનાવે, પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા હતા.
દીપ્તિ આપણી ખેલાડી છે, પ્લેયર ઓફ ધ સિરીઝ બની. સો અહીંયા આગળ સ્મૃતિ મંદાના ઇન ટચ બેટ્સમેન છે, જોરદાર રમે છે અને બહુ ઝડપથી હતો એ થતો. પણ હા, હવે એને કોમ્પિટિશન નડશે. પહેલાં જે હતું એ કોમ્પિટિશન નહોતી, હવે કોમ્પિટિશન જબરજસ્ત રહેશે. અશોકભાઈ, ભારત સામે સેમિફાઇનલમાં સદી ફટકારનાર લિચફિલ્ડને 13 સ્થાનનો ફાયદો થયો છે અને હવે 13મા ક્રમે આવી આ ખેલાડીની ઇનિંગ યાદગાર રહી હતી. શું આ સ્થાન તેઓ જાળવી રાખશે? See, it's just a new player, અને the way she has played was fantastic. એણે જે ચોગ્ગા છગ્ગા મારવાની આવીને શરૂ કર્યું, ધનાધની આઈ થિંક બધાને સ્તબ્ધ કરી દીધા. તો એટલે હા, આ પર્ટિક્યુલર વસ્તુ ક્યાં સુધી તમે યથાવત રાખી શકો છો એ જોવાનું રહેશે. કારણ કે તમે જ્યારે ચોગ્ગા છગ્ગામાં ડીલ કરતા હોય ત્યારે તમારે આઉટ થવાની શક્યતાઓ પણ એટલી વધી જાય છે. અભિષેક શર્માની વાત કરો તો શરૂઆતમાં આપણને બહુ જ રન જોવા મળતા હતા, ભાઈ જલ્દી આઉટ થવાના કિસ્સા પણ બનવા લાગ્યા. બિકોઝ પીપલ હેવ સ્ટાર્ટેડ નોઈંગ હિઝ ગેમ, કે આ બોલને અહીંયા રમે છે, આ વસ્તુને અહીંયા રમે છે. તો તમે જ્યારે એટેકિંગ રમતની વાત કરતા હોય એ વખતે આ જલ્દી આઉટ થવાની પણ શક્યતાઓ તમારી વધી જાય. એટલે અહીંયા એ જોવાનું રહેશે કે ભાઈ એને અત્યારે તો ફાયદો થઈ ગયો, શી હેઝ કમ ટુ ધીસ લેવલ, બટ નાવ વોટ. તો હવે એના પરફોર્મન્સને એણે બનાવવું પડશે. પરફોર્મન્સ બને તો 50 રનથી, 100 રનથી, 150 રનથી, મેચ વિનિંગ ઇનિંગથી. તમે 5-25 ચોગ્ગા છગ્ગા મારવા જાઓ, તમે બીજા ચોથા બોલે આઉટ થઈ જાઓ. પૃથ્વી શો નામનો એક બહુ જબરદસ્ત ફાઇટર ખેલાડી ભારતને મળ્યો હતો, જોરદાર ઓપનર, અને ચોગ્ગા છગ્ગા આવીને તરત શરૂ કરી દે. પછી એને નબળાઈઓ ખબર પડી ગઈ કે આ તો આ રીતે રમે તો આઉટ થઈ જાય છે. આઉટ થઈ ગયો, અને આઉટ જ થઈ ગયો, ટીમમાંથી પણ આઉટ થઈ ગયો. સુરેશ રૈના બહુ સારામાં સારો ખેલાડી, પણ એને ડીપ બેકવર્ડ સ્કેલમાં એક ફિલ્ડર ઊભા રાખો ને તમે શોર્ટ પિચ બોલ નાખો ત્યાં આઉટ થઈ જાય. તો ઘણી વખતે તમે એટેકિંગ રમવા જાઓ ત્યારે તમારી આઉટ થવાની શક્યતા અથવા તો એ શક્યતાઓ ઉપર લોકો વધારે પડતો એનાલિસિસ કરતા હોય છે. એટલે લેટ્સ સી. પણ એક વસ્તુ છે, આ બધા નામ આપણે જાણતા થયા, આ બધા નામો આપણે ચર્ચા કરીએ છીએ આજે શોની અંદર, જે નામો કદાચ આપણે ક્યારેય પહેલાં બોલ્યા ના આવીએ. તો હું માનું છું કે ઇટ ઇઝ એ અચીવમેન્ટ ફોર દેટ પ્લેયર. અને એ પ્રમાણે જે અને ઘણા બધા દેર આર પ્લેન્ટી ઓફ પ્લેયર્સ કે જે ઇન્ફ્લુઅન્સ થયા છે આ વર્લ્ડ કપથી. આઈ થિંક ઇટ્સ વેરી ગુડ થિંગ. યસ અશોકભાઈ, હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટના પ્રથમ એક્સલન્ટ, બીજી કેપ, ત્રીજી દીપ્તિ છે, પણ ભારતની શ્રી ચારિણીને 7 સ્થાનના ફાયદો થયો છે અને હવે તે 23મા સ્થાને છે. આ ખેલાડીના જોરદાર પ્રદર્શનને ભારતે મહત્ત્વની મેચોમાં જીત મેળવી છે તેમ કહી શકાય? બિલકુલ કહી શકાય. કારણ કે તમે એને જ્યારે બોલિંગમાં લાવતા હતા ને તો તમે એટલું બહુ મોટું નામ નહોતું કે હા શ્રીચારણની શું છે, કેમ છે. એ ને એક ક્રાંતિક ગૌડ, આ બંને પ્લેયરો એવા હતા કે જે આપણને એકદમ સડનલી જાણે પરફોર્મ કરવા લાગ્યા એવું એ થયું. અને તમે આટલી સારી સ્પિન બોલિંગ કરી શકો, આટલા સારા ફ્લાઇટ આપી શકો, તમે આટલા સારા વેરિએશન્સ લાવી શકો. આઈ થિંક ઇટ્સ વેરી, અને બહુ જ ક્રુશિયલ ટાઈમે છોકરીએ વિકેટ લીધી છે. શ્રીચારણી શી હેઝ ટેકન ધ વિકેટ્સ એટ વેરી ક્રુશિયલ લેવલ. જ્યારે હરમનપ્રીત કૌરે એને બોલ આપ્યો છે કે નાવ યુ ગો એન્ડ બોલ, તો શી હેઝ ટેકન ધ વિકેટ. આજે તમારી પાસે દીપ્તિ શર્મા અને શ્રીચારણીની આ બંને ખેલાડીઓની જે બોલિંગ છે એ બોલિંગ તમારા માટેની બહુ મોટી સ્ટ્રેન્થ હતી. બાકી બધા ખેલાડીઓની બોલિંગ ધોવાતી હતી. લેટ અસ બી વેરી ફ્રેન્ક. રેણુકા સિંહની બોલિંગ પણ એ થતી હતી, ત્યાર પછી ક્રાંતિ ગૌડની બોલિંગમાં બહુ રન જતા હતા. બટ ધીસ ટુ વેર વેરી કન્સિસ્ટન્સ. અને એટલા માટે આજે જો તમે આપણે હમણાં વાત કરતા હતા ને કે ભાઈ રેન્કિંગનું મહત્ત્વ શું, આ ક્યાં પાછળ ખૂણામાં હતી આ છોકરી રેન્કિંગમાં, ફડાક કરીને એને ફાયદો થયો, કેટલા સ્થાનનો ફાયદો એણે મેળવ્યો. તો તમે વિચાર કરો લેવલ ઓફ પરફોર્મન્સ કેટલું જબરજસ્ત હશે એનું, કે આટલા બધા સ્થાનનો ફાયદો થયો છે અહીંયા. તો હું માનું છું કે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અહીંયા આગળ ખેલાડી હવે એનો જે કોન્ફિડન્સ છે એ બુસ્ટિંગ કેવું હશે, કેવી રીતના શાનદાર એ રમશે, અથવા તો કઈ રીતના આગળ પ્રદર્શન કરશે. આઈ થિંક એવરીથિંગ ઇઝ વેરી મચ goes along with this ranking and all. I think it is a great boost to these young people. Yes. અશોકભાઈ, એક નવા રેકોર્ડ પર નજર નાખીએ તો ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિક્રમ ભારતની રીચા ઘોષે બનાવ્યો છે. તેણે 8 ઇનિંગની અંદર 12 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે વોલ્વર્સના નામે સૌથી વધુ 72 ચોગ્ગાનો રેકોર્ડ છે. કેવી સામ્ય છે આ બંને ખેલાડીઓમાં અને કેટલી મહત્વની ઇનિંગ્સ તેઓ રમ્યા? રીચા ઘોષે બહુ સારું કીધું હતું કે મારી ટીમ મને કહે છે એટલે મારે રન્સ વધારવાનો હોય છે, મારી ટીમને જે રીતે જરૂર હોય. અને શી ઇઝ અ ફેન્ટાસ્ટિક ફાસ્ટ પ્લેયર, ફેન્ટાસ્ટિક ફાસ્ટ પ્લેયર. એ છગ્ગા મારે છે બહુ ઇઝી, એફર્ટલેસ અને પરફેક્ટ.
તો એને જ્યારે બી તમે જુઓ દરેકે દરેક વખતે જ્યારે રન રેટ વધારવાની વાત હોય તો રીચા ઘોષ વચ્ચે આવીને 30, 32, 35 જે કે વોટ એવર શી ડઝ ઇટ શી પ્લેઝ દેટ વે. એટલે તમારી પેલી 8 કે 9ની એવરેજ ચાલતી હોય ને સીધી 5 ઉપર આવી જાય કે જેથી કરીને પાછળની ટીમ એ એવરેજથી રન આસાનીથી બનાવી શકે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે રીચા ઘોષની જે ભૂમિકા છે 6ઠા 7મા ક્રમે વોટ એવર પ્લેસ શિવ વખત એને એ એટેકિંગ જ રમવાનું છે એને ચોગ્ગા છગ્ગા જ મારવાના છે અથવા તો એને ફાસ્ટ જ રમવાનું. આઈ થિંક શી ઇઝ ડુઈંગ ઇટ વેરી વેલ. અને ઇવન પાર્ટનરશિપ કરવાની અંદર તમે વાત કરો તો શી ઇઝ વેરી મેચ્યોર્ડ, વેરી ગુડ. પણ એનું કહેવાનું એમ છે કે મારી ટીમને છગ્ગા ચોગ્ગા જોઈએ તો હું છગ્ગા ચોગ્ગા મારું છું. તમે વાત કરી બીજી લોરા વોડવર્ડની. હવે તમે વિચાર કરો કે આ ખેલાડી જે રીતે રમે છે ઇટ્સ અ ડિસન્ટ. દેર આર સર્ટન ડ્રાઇવ્સ ક્રિકેટની અંદર અમુક ડ્રાઇવ્સ જોવાની મજા આવે. ક્યારે તમે કવર ડ્રાઈવ તો વિરાટ કોહલીની, સ્ટ્રેટ ડ્રાઈવ તો સચિન તેંડુલકરની. આ બધું તમને સ્પેશિયાલિટી હોય તમારું. અપરકટ મારો તો સહેવાગની, ઓન સાઇડમાં રમવાનું હોય સ્ક્વેર લેગમાં તો રોહિત શર્માની. તો આ બધી સ્પેશિયાલિટી છે. અને એ સ્પેશિયાલિટી સાથે જ્યારે તમે ચોગ્ગા મારો છો એનો અર્થ એ થયો કે તમારું ટાઈમિંગ બહુ જ જબરજસ્ત છે. વેન યુ ગોઈંગ વિથ અ ગ્રેટ ટાઈમિંગ, એ ટાઈમિંગ પ્રમાણે ચોગ્ગા વાગે. ચોગ્ગા આસાનીથી ના વાગે, છગ્ગો આસાનીથી વાગે. કારણ કે છગ્ગામાં ઓવરપીચ આવ્યો એટલે તમે બહાર તમે જોર કરો એટલે બોલ બહાર. બટ ઇફ ઇટ ઇઝ બાઉન્ડ્રીઝ એન્ડ ઓલ યુ રિક્વાયર અ પરફેક્શન, પ્રિસિઝન અને એક્યુરેસી. આઈ થિંક લોરા હેઝ ડન ધેટ. તો બાઉન્ડ્રીઝની અંદર એની વાત જોરદાર છે. અને ખાસ કરીને આપણે જોઈએ તો છગ્ગાની અંદર રીચા ઘોષની વાત પરફેક્ટ છે. જી અશોકભાઈ, હવે આવતીકાલે મેન્સ T20માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ છે. કેટલી મહત્વની આ મેચ બંને ટીમો માટે? સી T20 ફરી એકવાર આપણે મેન્સ ટીમની વાત ઉપર આવીએ તો મેન્સ ટીમ અત્યારે તો 1-1થી બરાબરી ઉપર છે. એટલે જે કોઈ જીતશે એને લીડ મળશે. અને સ્વાભાવિક છે કે ઇન્ડિયન ટીમ હેઝ ગોટ અપર હેન્ડ, નંબર 1 ટીમ છે. રિસન્ટલી આપણે T20 ચેમ્પિયન બન્યા છે. પણ આપણે ઓસ્ટ્રેલિયામાં રમીએ છીએ. ઓસ્ટ્રેલિયા ઇઝ અ ફાઇટર ટીમ, આપણે જેમ જાણીએ છીએ એ પ્રમાણે. બટ ધ થિંગ ઇઝ કે આપણી જે ટીમ છે, આપણી ટીમનો પરફોર્મન્સ, આપણી ટીમ જે રીતે રમી રહી છે, આઈ એમ વેરી શ્યોર દેટ વી વિલ વિન ધીસ સિરીઝ. કારણ કે આ સિરીઝ જીતવી જરૂરી છે. ભલે મેચ તો આપણે એકાદ હાર્યા છીએ આપણે, એનો કોઈ સવાલ નથી. પણ શુભમન ગિલ એમ કહી શકે કે હા, પહેલી T20 સિરીઝ હું ઓસ્ટ્રેલિયામાં જીત્યો. આઈ થિંક વી હેવ ગોટ અ બેટર ચાન્સ ટુ ડુ ધેટ. તો અશોકભાઈ, આ હતી આજની ICC વર્લ્ડ નંબર 1ની ચર્ચાને આપ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.